નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન આવે છે કે આપણે પીડીએફ ક્યાંય અપલોડ કરવાની હોય છે। ઘણા આપણે ફોર્મ આવે છે, સ્કોલરશિપનું ફોર્મ આવે છે, MYSY સ્કોલરશિપ, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અને ઘણી બધી જગ્યા એવી હોય છે જ્યાં પીડીએફ બનાવીને તમારે જાતે અપલોડ કરવાની હોય છે। અસાઇનમેન્ટ થઈ ગયા, એવી બધી પીડીએફ બનાવવા માટે તમારે કઈ રીતે બનાવી અને કયા એપની જરૂર પડે છે તેના વિશે આજે વાત કરવાના છીએ। તો આપણે પીડીએફ બનાવવા માટે એડોબી સ્કેન કરીને એક પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમાંથી સરળ અને સિમ્પલ રીતે તમે પીડીએફ બનાવી શકો છો। તો આપણે એ પીડીએફ કઈ રીતે બનાવી એ તમારે શીખવા માટે સૌથી પહેલાં તો પીડીએફનું એપ ડાઉનલોડ કરવાનું રહેશે પ્લે સ્ટોરમાં જઈને। એડોબી સ્કેન કરીને એનું નામ છે, તો તમારે તેને ડાઉનલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તેને ઇન્સ્ટોલ કરી દેવાનો રહેશે। ઇન્સ્ટોલ કરશો એટલે તેને ઓપન કરવાનું રહેશે અને સાઇન ઇન કરવાનું રહેશે। તો આપણે પહેલાં એડોબી સ્કેનને ડાઉનલોડ કરી દઈએ। તો એડોબી સ્કેન સર્ચ કરશો એટલે આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે। તમારે અહીંથી દબી અને ડાઉનલોડ કરી દેવાનું રહેશે। મારે ડાઉનલોડ છે પહેલાંથી, એટલે અપડેટનો ઓપ્શન આવે છે, તો હું પણ અપડેટ કરી દઉં છું। અપડેટ થાય છે ત્યાં સુધી તમને જણાવી દઉં કે એને તમારે ઓપન કર્યા બાદ મારે અત્યારે સાઇન ઇન કરેલા છે, તમારે સાઇન ઇન કરવું જોઈશે તમારા ગૂગલ એકાઉન્ટથી। તો તમારે સાઇન ઇન કરી લેવાનું રહેશે, ત્યારબાદ તેને ઓપન કરવાનું છે ડાઉનલોડ થઈ જાય એટલે, અને એમાં સાઇન ઇનનો ઓપ્શન આવશે, એને સાઇન ઇન કરી દેવાનું છે અને જે પરમિશન માગે એ બધી ઓકે કરતું જવાનું છે અને એલાઉ કરતું જવાનું છે। અને ત્યારબાદ તમારે આ રીતનો કંઈક ઇન્ટરફેસ આવી જશે, કેમેરો ઓપન થઈ જશે અને તમારે એને આ રીતનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એનો એક ફોટો લઈ લેવાનો રહેશે। તમે જો ફોટો નહીં લો તો પણ એની રીતના એ ફોટો પાડી લેશે અને તે એની રીતના ક્રોપ કરી લેવાનો રહેશે। ક્રોપ કરી લેશે, પણ આપણે છતાં પણ એકવાર બધા કોર્નર હરખી રીતે આમાં ગોઠવી દેવાના રહેશે। અને ત્યારબાદ જો તમારું ડોક્યુમેન્ટ 2-3 પાનાનું હોય તો તમે અહીંથી કીપ સ્કેન કરી અને તમે અહીંથી બીજો પણ ફોટો એકવાર લઈ શકો છો, એટલે કે બીજો પાનાનો ફોટો પણ આગળ પાછળ લઈ શકો છો। તો હું લઈ લઉં છું અને આ જ રીતે તમારે એને પણ એડિટ કરી દેવાનું રહેશે, મતલબ કે કોર્નર બરાબર સેટ કરી દેવાના રહેશે અને તમારે જે ફિલ્ટર વાપર્યું એ રીતે આમાં પણ વાપરી દેવાનું રહેશે, બ્લેક એન્ડ વ્હાઇટ અથવા તમને જે ઠીક લાગે। આમાં ઓરિજિનલ કલરવાળું રાખો તો વધારે સારું, કેમ કે આમાં જાજા ભાગના વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટવાળું જ બનાવવાનું રહે છે, એટલે કે ડોક્યુમેન્ટ માટે જ પીડીએફ બનાવવાની રહે છે, બરાબર। આ રીતના તમે 1, 2, 3 જેટલા પણ એડ કરવા હોય એટલા અહીંથી દબી અને તમે ક્લિક કરી અને એડ કરી શકો છો, બરાબર। આ તો મારા અસાઇનમેન્ટની છે, બરાબર, પીડીએફ। તો આ બ્લેક એન્ડ વ્હાઇટવાળો ફિલ્ટર સારું લાગે, પણ જો તમારે કોઈ પણ એવા ડોક્યુમેન્ટ હોય જે એલસી છે, આધાર કાર્ડ છે, એને તમારે અહીંથી ઓરિજિનલ કલરમાં જ રાખવાનો રહેશે, કેમ કે બ્લેક એન્ડ વ્હાઇટમાં એ થઈ જશે તો નહીં ચાલે। સ્કોલરશિપનું ફોર્મ હોય છે એમાં તો તમારે તે પણ અહીંથી કરી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા તમારે જે ડોક્યુમેન્ટ હોય એનું અહીંથી નામ લખી દેવાનું રહેશે। હું પણ આને એમને રહેવા દઉં છું, અસાઇનમેન્ટ છે એટલે કાંઈ જરૂરી નથી। આધાર કાર્ડ કે એવું હોય તો તમારે લખી દેવાનું રહેશે, જેથી તમે સર્ચ કરો તો તમારે સહેલું પડે। હવે ત્યારબાદ બધું થઈ ગયા બાદ સેવ પીડીએફ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ સેવ થવા લાગશે પીડીએફ। સેવ થઈ જાય છે એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે અને પીડીએફ આ એપની અંદર જ અપલોડ થઈ જશે અને આમાં ડોક્યુમેન્ટ બધા પહેલેથી જ અપલોડ કરેલા હોય છે, તો તે તમને દર્શાવે છે। હવે અહીંથી તમારે આ પીડીએફને વોટ્સઅપમાં શેર કરવા માટે શેર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને સેન્ડ કોપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંથી વોટ્સઅપમાં ઉપર ક્લિક કરીને તમે શેર કરી શકો છો, બરાબર। અને આને તમારા ફોનમાં સેવ કરવા માટે મોરના ઓપ્શન ઉપર ક્લિક કરી ત્યારબાદ અહીંથી કોપી ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરી ફોલ્ડર સિલેક્ટ કરીને તમે કોપી પણ કરી શકો છો। મોડિફિકેશન કે એના ઉપર કરી તમારા પીડીએફમાં કંઈ ભૂલ રહી ગઈ હોય, ડોક્યુમેન્ટ એડ કરવા હોય તો અહીંથી પણ તમે એડ કરી શકો છો। ત્યારબાદ આને પ્રિન્ટ આઉટ પણ તમે લઈ શકો છો અને અહીંથી ડિલીટ પણ કરી શકો છો। આ રીતે આપણે પીડીએફ બનાવી અને શેર કરી શકીએ છીએ। તો આપણે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપનું ફોર્મ ભરશે અથવા તો MYSYની સ્કોલરશિપનું ફોર્મ ભરશે, એમાં આપણી જાતે જ એલસી અને આધાર કાર્ડની પીડીએફ બનાવવાની રહેશે, તો તેના માટે તમે આનો ઉપયોગ કરીને કરી શકો છો। અને તમે હજી સુધી ડિજિટલ ગુજરાત અને MYSYની સ્કોલરશિપનો વિડીયો ના જોયો હોય તો તમે જરૂરથી જોઈ લેજો, કેમ કે તેમાં મેં તમને સમજાવ્યું છે પૂરી રીતે કે કઈ રીતના તેને ફોર્મ ભરવું અને કઈ રીતે એની પ્રોસેસ હોય છે। તો આવા નવા વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ। તો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને અમારું વોટ્સએપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે, તે તમે હજી સુધી જોઈન ના કરી હોય તો જોઈન થઈ જાઓ અને તેમાં તમને નવા ઇન્ફોર્મેશન G2ને લગતી અને બધી મળતી રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ।